હેલો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવી બધાને ભાવે એવું ટોપરા પાક છે અને બહુ મસ્ત એ મીઠાઈ બની છે, એટલે વિડીયો શેર કરું છું તમારી સાથે. અને બહુ સરસ એવો ટોપરા પાક બનાવ્યો છે. એમાં આપણે માવો પણ યુઝ નથી કર્યો અને માવા વગર જ બહુ સરસ એવો ટોપરા પાક બન્યો છે. તો વિડીયો એન્ડ સુધી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બનાવવું છે. મારી ટ્રીક છે, મારી ટિપ્સ છે અને મારું સિક્રેટ પણ છે. અને અલગ જ રીતથી આપણે ટોપરા પાક બનાવ્યો છે અને બધાને બહુ જ ભાવે છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ એવી રેસીપી છે. તો સરસ એવી રેસીપી બનાવવા માટે ચાલો મારા રસોડામાં કે કઈ રીતે બનાવું છું ટોપરા પાક. તો એના માટે ટોપરાનું છીણ જોશે. મેં 2 વાટકાનું માપ કરીને લીધું છે, એટલે 1.5 વાટકો, એક આખો અને એક અડધો માપ આટલું લીધું છે. અને આપણે એમાં પોણા વાટકા જેટલું દૂધ એડ કર્યું છે અને કુલ બધું થઈને આપણે 1.5 વાટકા જેટલું દૂધ થઈ જશે. તો આ રીતે દૂધમાં આપણે ટોપરાનું છીણને એકદમ પલાળી લેવાનું છે. આપણે થોડું દૂધ જોઈશે અને આ રીતે ફટાફટ બધું મિક્સ કરી દેવાનું છે. દૂધ થોડું ઓછું લાગતું હતું એટલે મેં થોડું એડ કર્યું છે. અને હવે સરસ એકદમ પરફેક્ટ થઈ ગયું છે. તો આપણે ઢાંકીને રાખી દઈશું 10 થી 15 મિનિટ. અને 2 થી 3 ચમચી દૂધમાં આપણે કેસર પણ આ રીતે પલાળીને મૂકી રાખશું, એટલે સરસ એવો ઓરિજિનલ ફ્લેવર આવી જાય. અને આપણે આ લીધું છે મોલ્ડ. તમારી પાસે ના હોય આ રીતની ટ્રે તો તમે થાળીમાં પણ બનાવી શકો છો. આ તો હવે આ બધું છે, પહેલાં તો કંઈ હતું જ નહીં, થાળીમાં જ કરતા હતા. આ તો મારી પાસે છે એટલે હું આ રીતે નાની એવી ચોકી છે તેમાં ઉપર બટર પેપર લગાડીને ઘી લગાવી દઉં છું. એટલે બધી તૈયારી પહેલેથી કરેલી હશે તો આપણે પછી મોડું પણ નહીં થાય અને ફટાફટ ઇઝીલી આપણી રેસીપી બની જશે. અને હવે આપણે કઢાઈ મૂકી દીધી છે. એમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે. આમાં બહુ ઘીની જરૂર નથી પડતી, ઓછા જ ઘીમાં સરસ એવું બની જાય છે. તો 10 મિનિટ જેટલું આપણે ટોપરાનું છીણ દૂધમાં પલાળ્યું તો એ આપણે હવે કઢાઈમાં લઈ લઈશું. અને થોડું 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરીને એમાં જે જોઈતું હોય બધું આમાં લઈ લેવાનું છે, એટલે કાંઈ પણ વેસ્ટ ના જાય. અને હવે આપણે 2 થી 3 મિનિટ જેટલું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચલાવીશું આ રીતે. અને દાજી ના જાય એનું ખૂબ ધ્યાન રાખવું, આપણે સતત ચલાવતું રહેવાનું છે. ને મારી ટ્રીક પણ છે ને મારી ટિપ્સ પણ છે અને મારું સિક્રેટ પણ છે કે આપણે માવા વગર જ બજાર જેવો જે ટોપરા પાક બનાવવો હોય તો આપણે એમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું, એટલે માવાની જરાય પણ જરૂર નથી પડતી અને એકદમ સરસ એવો પરફેક્ટ ટોપરા પાક બને છે. આપણે મિલ્ક પાવડરની જરૂર પડશે અહીંયા. અને મિલ્ક પાવડર એડ કર્યા પછી આપણે 3 થી 4 મિનિટ સતત ચલાવતા રહીશું. અને હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું દૂધમાં એ પણ એડ કરી દઈશું, એકદમ ફ્લેવર માટે મસ્ત એવી ઓરિજિનલ ફ્લેવર આવે છે. કલર તો ઓછો આવે છે પણ ફ્લેવરફુલ સરસ એવું ટોપરા પાક બને છે. અને આપણે એને સતત ચલાવતા જ રહેવાનું છે. અને ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. જો હાઈ ફ્લેમ હશે તો તરત જ તળિયે જ ચોંટી જશે. આ રીતે. અને મારી બીજી ટિપ્સ છે કે આપણે એમાં દૂધની મલાઈ એડ કરવાની, ફ્રેશ મલાઈ લેવાની છે. જો ફ્રેશ હશે તો સરસ એવો શાઇનિંગ આવશે અને એકદમ મસ્ત એવો પોચો પણ બનશે ટોપરા પાક. અને જો તમે વાસી મલાઈ લેશો તો તમે એને સ્ટોર નહીં કરી શકો ને એમાં સ્મેલ પણ આવી જશે, એટલે ફ્રેશ મલાઈ લેવાની છે. અને એકદમ સ્મૂધ અને શાઇનિંગવાળો ટોપરા પાક બને છે જો આપણે મલાઈ એડ કરશું. અને મારી ટ્રીક છે ને મારી ટિપ્સ પણ છે. તો ફરીથી આપણે 3 થી 4 મિનિટ જેટલું પકાવીને આપણે એમાં ખાંડ એડ કરવાની છે. 1 વાટકા જેટલી મેં ખાંડ લીધી છે અને એમાં થોડી રાખી છે, જરૂર પડશે તો આપણે ઉપરથી એડ કરી દઈશું. ને તમે જો બહુ મીઠું નહીં જમતા હોય તો એટલી ખાંડ તમે યુઝ નહીં કરતા. અને અમે તો મીઠું થોડું વધારે બનાવીએ છીએ એટલે 1 વાટકા જેટલી ખાંડ તો યુઝ કરી લેવાની છું. વધી તે આપણે એડ કરી દીધી છે. અને ખાંડ વગર તમે શુગર ફ્રીમાં પણ બનાવી શકો છો. તો આ રીતે બધું 3 થી 4 મિનિટ સતત ચલાવતા રહેવાનું છે. અને હવે આપણે કલર માટે 2 પિંચ જેટલો ફૂડ કલર એડ કર્યો છે, યલો ફૂડ કલર, એટલે સરસ એવો એનો કલર આવી જાય. આપણે ટોપરા પાક બજાર જેવો બનાવો છે એટલે કલર એવો. અને તમે જો કલરને એવું બધું તમને ના ફાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો, તો પીળું નહીં થાય પણ સરસ એવો ફ્લેવરફુલ તો એવો જ થશે. અને જમવામાં પણ તમને ટેસ્ટ સરસ જ આવશે, ખાલી કલર જ નહીં થાય. માટે કલર માટે જ મેં એડ કર્યો છે ફૂડ કલર. અને હવે આ રીતનું ખદકવા લાગ્યું છે. તમારે થોડું ધ્યાન રાખવું પડશે, જો ધ્યાન નહીં રહે તો આ ઉડે તો દાજી પણ જવાય છે, એટલે થોડું ખ્યાલ રાખીને એકદમ કેરફુલી આ બધું પ્રોસેસ કરવી. ને 4 થી 5 મિનિટ જેટલું તો આપણે સતત એને
ચલાવતું જ રહેવાનું છે. બહુ સરસ એવો ટોપરા પાક બનવાનો છે અને સુગંધ પણ આવી રહી છે અને એકદમ ઓરિજિનલ ને ઘરની વસ્તુમાંથી જ બનાવ્યો છે અને પરફેક્ટ સરસ એવો બને છે. અને આ રીતે તમે બનાવશો તો ક્યારેય તમારો ટોપરા પાક ખરાબ નહીં થાય અને બહુ મસ્ત બનશે. ચાસણીથી બને છે પણ આપણે અત્યારે ચાસણી વગર જ બનાવ્યો છે અને ચાસણીવાળો પણ હું આગળ કરવાની છું તો તમારી સાથે જરૂરથી શેર કરીશ. અત્યારે તો આપણે આ રીતનો જ ટોપરા પાક બનાવ્યો છે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ બધું મિક્સ પણ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે થોડું. અને સતત ચલાવતું જ રહેવાનું છે. ટોપરા પાક બનાવીએ એટલે આપણે છોડીને ક્યાંય જવાનું નથી, સતત ચલાવતા રહેવાનું છે. તો હવે લાગે છે કે થઈ જવા આવ્યું છે તો આપણે હવે એમાં એકદમ શાઇનિંગ માટે અને સરસ એવો સોફ્ટ થાય એ માટે મારી લાસ્ટ ટ્રીક અને ટિપ્સ છે. આપણે એમાં 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું એટલે સરસ એવો ટોપરા પાક શાઇનિંગ બનશે અને એકદમ સોફ્ટ પણ બનશે. તમે જોઈ શકો છો હવે તળિયે જો થોડું ચોટતું હશે તો એ ચોટશે પણ નહીં અને એકદમ શાઇનિંગ આવી જશે ટોપરા પાકમાં. અને આ બધું થોડું તમારે ધ્યાન રાખવાનું છે. આટલો સરસ ટોપરા પાક બનાવવો હોય તો આ બધી મારી ટિપ્સ અને મારી ટ્રીકને તમે ધ્યાનમાં રાખશો એટલે પરફેક્ટ આવો જ ટોપરા પાક તમે પણ ઘરે બનાવી શકો છો. અને કોઈ બી વ્યક્તિને જો કરવાનું મન હશે તો એ પરફેક્ટ જ બનશે. તો હવે એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે અને કઢાઈ પણ છોડવા લાગ્યું છે. તો આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે. અને આપણે એકદમ બહુ એટલો બધો નથી બનાવવાનો કે કડક થઈ જાય અને આ રીતે થોડો લૂઝ જ રાખવાનો છે. અને અત્યારે તમને લાગે છે એકદમ ઢીલો છે પણ એ સેટ થશે એટલે સરસ એવો થઈ જશે. આ રીતે બધું જ આપણે પ્લેટમાં કાઢી લેવાનું છે અને આ રીતે તાવીથાથી નહીતર વાટકીમાં નીચે તળિયે ઘી લગાવીને આપણે એકદમ સેટ કરી દેવાનું છે. તાવીથો થોડો ખરાબ છે, ચોટેલું છે એટલે સરસ નહીં થાય પણ આપણે વાટકીને જ આ રીતે કરી લઈશું. મેં તળિયે થોડું ઘી લગાવ્યું હતું એટલે ચીપકશે નહીં અને ફટાફટ આપણે એને સેટ કરી શકીશું. સરસ એવો ટોપરા પાક આપણે પાથરી દીધો છે હવે પ્લેટમાં. અને ઉપરથી આપણે હવે કાજુ બદામને એવું આ રીતે તરત જ આપણે બધું એડ કરી દેવું. જો થોડી વાર થશે થોડો સેટ થઈ જશે પછી તમે જો કરશો તો એમાં ચીપકશે નહીં ને બધું ઉપર જ રહેશે. એટલે ગરમ ગરમ જ્યારે હોય ત્યારે જ આ બધું સેટ કરી લેવાનું છે એટલે સરસ એવું બધું ચીપકી જાય નહીંતર બધું ઉપર જ રહેશે. આ રીતે બધું સેટ કરી દીધું છે અને મસ્ત એવો ટોપરા પાક આપણો બન્યો છે. અમારે ટાઈમ નહોતો બધાને ફટાફટ જમવું હતું એટલે મેં અડધી કલાક જેટલું જ રાખ્યું છે એટલે થોડું લૂઝ લાગે છે પણ તમે 3 થી 4 કલાક રાખશો તો સેટ થઈ જશે અને ઓવરનાઇટ રાખો તો વધારે સારું. હું આ બધી મીઠાઈ ગમે એ કંઈ બનાવું છું વધારે પડતું રાતે જ બનાવું છું એટલે ઓવરનાઇટ પડ્યું રહે તો બધું સેટ પણ થઈ જાય. મારે તો ઉતાવળથી ટાઈમ નહોતો એટલે આ રીતનું બનાવ્યું છે તો પણ સરસ જ બન્યો છે અને 3 થી 4 કલાક રહેશે એટલે સરસ સેટ થઈ જાય છે. તો આપણે એના પીસીસ કરી લેવાના છે. છોકરાઓને ફટાફટ ટોપરા પાક જમવો હતો એટલે આપણે ગરમ ગરમ જ સર્વ કરી દીધો છે. થોડો લૂઝ લાગે છે પણ સરસ થઈ ગયો છે. સ્વાદમાં તો સરસ જ લાગવાનો છે. પીસીસ થોડા સરખા ના પડે ગરમ હોય એટલે, બાકી ટેસ્ટમાં તો કંઈ ફેર નથી પડતો. તો તમે જોઈ શકો છો થોડું એવું તૂટે છે પણ ટેસ્ટ એનો સરસ છે, જમવામાં પણ સારો છે એટલે મસ્ત એવો ટોપરા પાક બની ગયો છે. તો બીજું પીસ પણ તમને કાઢીને બતાવી દઉં. એટલો સરસ એવો બન્યો છે ને ટોપરા પાક. આવી સરસ રેસીપી તમે પણ બનાવી શકો છો ને તમે રેસીપી બનાવો ટોપરા પાક સારો બને તો તમારા ફીડબેક મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી ટોપરા પાકની રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરીને કહેજો કે કેવો બન્યો છે ટોપરા પાક. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.